હવે કરદાતાઓને 12 લાખની આવક ઉપર કોઈ જ ટેક્સ ચૂકવવો પડશે નહીં, પરંતુ શું તમને ખબર છે કે એમાં હજી કેપિટલ ગેઇનનો સમાવેશ થાય છે કે નહીં એનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. તો હવે આ કેપિટલ ગેઇન એટલે શું એની માહિતી મેળવી લઈએ. તમે દાખલા તરીકે કોઈ પણ પ્રોપર્ટીમાં 20 લાખ રૂપિયાનું મૂડી રોકાણ કરો છો અને 10 વર્ષ પછી તમે આ જ મિલકત 50 લાખ રૂપિયામાં વેચો છો, તો તમારા મૂડી રોકાણ પર તમને મળેલો જે 30 લાખ રૂપિયાનો નફો છે એ તમારું કેપિટલ ગેઇન થયું. હવે એના પર કેટલો ટેક્સ લાગુ પડશે તેની જાહેરાત હજી આગામી સમયમાં કરવામાં આવશે. અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબની નવી ટેક્સ રિજીમમાં જો તમારી આવક 12 લાખ સુધીની છે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. તેમાં પણ પગારદારોને ₹75,000 પેટે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. તેથી તેઓ 12,75,000 સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવશે નહીં. નવા ટેક્સ સ્લેબમાં 12 થી 16 લાખ સુધીની આવક પર 15%, 16 થી 20 લાખ સુધીની આવક પર 20%, 20 થી 24 લાખ સુધીની આવક પર 25% અને 24 લાખથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે. તો આ ઉપયોગી માહિતી આજે જ તમારા મિત્રો સાથે શેર કરશો.